ગર્ભમાં બાળક હોય, હું ઘણી વખત કહ્યા કરું, સાહેબ જન્મ થઈ ગયા પછી બહુ મોડું થઈ જાય છે. ત્યારે ગર્ભમાં બાળક હોય ત્યારે સારા વિચાર કરવા, ત્યારે સારું જોવું, સારું સાંભળવું, સારું બોલવું, સારા વિચાર કરવા, કારણ કે એની અસર સીધે સીધી બાળકમાં થાય છે. બાકી જન્મ થઈ ગયા પછી બહુ મોડું થઈ જાય છે. ત્યારે આપણે પછી ત્યાંથી હિસાબ માંડી લો કે આપણે શું કર્યું હતું. આપણે ન જોવાનું જોયું હોય, ન સાંભળવાનું સાંભળ્યું હોય, પછી બાળકો એવા જ થઈ. એટલે આપણા મહાપુરુષો કહે છે, જ્યારે ગર્ભમાં બાળક હોય ત્યારે ભાગવતનું પઠન કરવું, રામાયણ વાંચવી, દેવી ભાગવત જે આપણા ગ્રંથો છે, પવિત્ર ગ્રંથો છે, એનું પઠન કરવું. એનું પઠન કરવું એટલું જ નહીં, એનું પછી ચિંતન પણ કરવું, મનન પણ કરવું, કારણ કે એની સીધી અસર એ બાળકમાં થશે. હમણાં થોડી વાર પછી કથા આવશે કે અસુરની ઘરે ભક્તનો જન્મ થયો. નકર થાય, હમણાં જ કહ્યું ને, બાપુ એવા દીકરા થાય. તો અસુર તો બાપ છે, તો એની ઘરે ભક્ત. તો કે એનું કારણ છે કયાધુ એ નારદજીના આશ્રમમાં જઈને સત્સંગ કર્યો હતો સાહેબ. ત્યાં કથા સાંભળી હતી, યજ્ઞ કર્યા હતા, એની અસર સીધે સીધી બાળકમાં થઈ. એના કારણે ભક્તનો પ્રાદુર્ભાવ થયો. આના ઉપરથી સમજી લેવાનું, જે શ્રી જનની ભાવના વૈસાહી સંતા. તો ધ્રુવજી મહારાજ એ તપ કરવા માટે જાય છે. 5 વર્ષનું બાળક તપની વાતો કરે છે. આ માના સંસ્કાર છે સાહેબ. પણ માર્ગમાં નારજી સાથે મુલાકાત થઈ, નારદજીને ગુરુ બનાવ્યા. 3 વખત કર્ણની અંદર મંત્રનો પ્રયોગ કર્યો, ગુરુ તરીકે સ્થાપિત કર્યા. અને એ મંત્ર કયો? એ મંત્ર છે દ્વાદશ મહામંત્ર. અને આ દ્વાદશ મહામંત્ર ને આત્મસાત કરી ધ્રુવજી મહારાજે 6 મહિના સુધી તપ કર્યું છે. પણ આપણું શાસ્ત્ર કહે છે ઘોર તપ કર્યું. પ્રથમ પ્રારંભમાં તો એને અન્નનો ત્યાગ કર્યો, એના પછી તો એને અન્નનો ત્યાગ કરી અને જળનો પણ ત્યાગ કર્યો. જળ પણ એ છોડી દીધું. માત્ર વાયુ ભક્ષણ દ્વારા એ તપ કરી રહ્યા છે. પણ અંતિમ સમયમાં એને વાયુ ભક્ષણ પણ છોડી દીધું. પણ જ્યારે વાયુ ભક્ષણ છોડી દીધું ત્યારે પ્રકૃતિમાં અસર થઈ ગઈ છે. પશુ પંખી એ જીવાત્માઓ એ મૃત થવા લાગ્યા. હાહાકાર મચી ગયો. બ્રહ્માદિ ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાન શ્રીહરિ પાસે ગયા છે અને ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી છે, પ્રભુ પ્રકૃતિનો વિનાશ થશે. ધ્રુવજી મહારાજે અન્ન જળ તો ઠીક છે, પણ વાયુ ભક્ષણ પણ છોડી દીધું છે અને એના કારણે પ્રકૃતિમાં અસર થઈ છે. એનું કારણ ખબર છે? એનું કારણ એ છે કે અંતિમ 6ઠા મહિને ધ્રુવજી મહારાજ પ્રકૃતિ સાથે એક રૂપ થઈ ગયા છે. પછી તો ધ્રુવજી મહારાજ અને પ્રકૃતિમાં કોઈ તફાવત ન રહ્યો સાહેબ. જ્યારે તપનો પ્રભાવ વધે ને પછી આપણી ભીતર જે આત્મા છે અને આજે પરમાત્મા છે, એ આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર ન રહે સાહેબ. જોડાણ થઈ જાય. અને જ્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે જ્યારે જોડાણ થઈ જાય ને ત્યારે એની અસર પ્રકૃતિમાં થાય છે. અને આજ બરાબર એ રીતે જ પ્રકૃતિમાં અસર થઈ ગઈ છે. ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી, આપ પ્રગટ બનો અને ધ્રુવજી મહારાજની ઈચ્છાને પૂર્ણ કરો. ત્યારે બ્રહ્માદિ ઇન્દ્રાદિ દેવતાઓ આજ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરે છે અને ઇન્દ્રાદિ દેવતાઓ આજ બોલ્યા છે, એ મુરારી કુંજ બિહારી એહી પ્રનત જન બંધો એહી પ્રનત જન બંધો એહી મુરારી કુંજ બિહારી
प्रणत जन बंधु हो जय प्रणत जन बंधु रस निकुंज गुंजति नियतम रास निकुंज जय हो गुंजति नियतम ब्रह्मरसतम कैलकांतम हो निभृत पथ पांत हो मुरारी कुंज बिहारी प्रणत हो આજ તપ કર્યું છે ને તપના પ્રભાવના અંતે આજ બધાના દેખતા ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. ગરુડ ઉપર બેન ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે. પણ આ બાજુ તો ધ્રુવજીની આંખો બંધ છે. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે હું પ્રગટ બની ગયો છું છતાં ધ્રુવજી મહારાજને ખ્યાલ નથી. એમ વિચાર કરી અને ભગવાન શ્રી હરિએ પોતાનું જે સૂક્ષ્મ તેજ હતું એ ધ્રુવજી મહારાજના હૃદયમાં પ્રસ્થાપિત કર્યું છે. પણ હૃદયમાં જ્યારે સૂક્ષ્મ તેજ પ્રસ્થાપિત કર્યું, આપણો ભાગવત કહે છે સૌ પ્રથમ વખત ધ્રુવજી મહારાજે પોતાની અંદર શ્રી હરિના દર્શન કર્યા છે. સાહેબ હૃદયની અંદર ભગવાન શ્રી હરિના દર્શન કર્યા, પણ ત્યાં તો તરત આંખો ખુલી ગઈ. અને જે આંખો જ્યાં ખોલી પણ ત્યાં તો મારો નારાયણ સામે ઉભેલા જોયા. સાહેબ શંખ ચક્ર ગદાને પદ્મ ધારણ કરી વેચનજી માલાથી વિભૂષિત ગરુડ ગામે ભગવાન નારાયણ દર્શન આજ ગુરુજી મહારાજે કર્યા. ઓહો, દર્શન કરતાની સાથે જ ઉભા થયા છે અને ગડગડથી દોટ મૂકી અને ભગવાન શ્રી હરિના ચરણ પકડી લીધા છે. ભગવાન શ્રી હરિ ધ્રુવજીને ઉઠાવીને પોતાના ગોદીમાં બેસાડ્યા, લાડ લડાવ્યા છે. અને આપણું ભાગવત કહે છે ધ્રુવજી મહારાજને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું છે. સાહેબ અને એટલો જ નહીં, ઉત્તર દિશામાં અવિચળ પદ આપ્યું. આજ ધ્રુવજી મહારાજને હૃદયની ઈચ્છાને આજ પૂર્ણ કરી છે. અને વાતે હાચી આજે પણ તમે ને હું